હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 4 ચુંબકને જાણીએ માં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। પહેલું, બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે, જ્યારે સમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે। તો જવાબ આવશે બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે અને જ્યારે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે। બીજું, તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષાય છે તેમને ખાલી જગ્યા કહે છે। જવાબ છે ચુંબકીય સામગ્રી। 3, હોકાયંત્રની સોય ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય છે। જવાબ છે ઉત્તર દક્ષિણ। 4, ચુંબકમાં હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે। જવાબ છે 2। પ્રશ્ન 2, નીચેના વિધાન સાચા છે કે ખોટા તે ટ્રુ એટલે કે ટી અને એફ એટલે કે ફોલ્સ માટે લખીને બતાવવાનું છે। પહેલું, કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે। વિધાન ખોટું છે એટલે કે ફોલ્સ। બીજું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે। વિધાન સાચું છે, ટ્રુ। ત્રીજું, જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટાભાગનો લોખંડનો ભૂકો તેના મધ્ય ભાગમાં ચોંટે છે। વિધાન ખોટું છે, ફોલ્સ। ચોથું, મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયા ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે। વિધાન સાચું છે, ટ્રુ। પ્રશ્ન 3, કોલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ધ્રુવની નજીક મૂકવામાં આવે છે તેવી જુદી જુદી સ્થિતિઓ દર્શાવવામાં આવી છે। કોલમ 2માં વિવિધ પરિસ્થિતિઓ માટે તેમની વચ્ચેની પરિણામી આંતરક્રિયા સૂચવે છે। બંને વિભાગમાં ખૂટતી વિગત ભરવા ખાલી જગ્યા પૂરો। પહેલામાં તમને નોર્થ અને નોર્થ આપ્યું છે, તેનો નોર્થ એટલે કે બંને ધ્રુવો દક્ષિણ હોય। તમને અહીં નોર્થ અને નોર્થ એટલે તે બંને ધ્રુવો ઉત્તર હોય તો તેમાં શું પરિણામ મળશે, પરિસ્થિતિ મળશે તે આપી છે। અપાકર્ષણ થશે, ત્યારબાદ નોર્થ એન્ડ સાઉથ ઉત્તર દક્ષિણ માટે આકર્ષણ થશે, ત્યારબાદ સાઉથ એન્ડ નોર્થ દક્ષિણ અને ઉત્તર માટે આકર્ષણ થશે અને ત્યારબાદ ચોથું સાઉથ એન્ડ સાઉથ તો કે ફરી અપાકર્ષણ થશે। પ્રશ્ન 4, અથર્વે એક પ્રયોગ કર્યો હતો જેમાં તેણે એક ગજિયો ચુંબક લઈને તેને સ્ટીલની યુપિનના ઢગલા પર ફેરવ્યું હતું। આકૃતિ દેખો। તમને અહીં આકૃતિ આપી છે ગજિયું ચુંબક અને સ્ટીલની યુપિનો। તમારા મતે કોષ્ટકમાં આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ તેનું અવલોકન હોઈ શકે? કોષ્ટક ચુંબકના વિવિધ સ્થાન પર તેના દ્વારા આકર્ષાયેલી પિનોની સંખ્યા તમને અહીં આપેલી છે। તમને ક્રમ આપેલો છે, સ્થિતિ આપેલી છે, પરિસ્થિતિ A, B અને C, જેમાં પહેલામાં પરિસ્થિતિ 1માં 10 પિનો, Bમાં 2 પિનો અને Cમાં 10 પિનો, પરિસ્થિતિ 2 વખતે Aમાં 10 પિનો, Bમાં 10 પિનો અને Cમાં 2 પિનો આપી છે। ત્યારબાદ ત્રીજ સમયે Aમાં 2 પિનો, Bમાં 10 પિનો અને Cમાં 10 પિનો અને છેલ્લે ચોથા સમય દરમિયાન Aમાં 10 પિનો, Bમાં 10 પિનો અને Cમાં પણ 10 પિનો આપેલી છે। આપેલ કોષ્ટક પ્રમાણે અથર્વનું અવલોકન 1 છે, કારણ ચુંબકના ધ્રુવો આગળ A અને C સ્થાને ચુંબકીય ક્ષેત્ર સમાન સૌથી વધુ પ્રબળ હોય છે, તેથી ત્યાં સૌથી વધુ પિનો આકર્ષાયેલી હોય છે, જ્યારે મધ્ય ભાગમાં B સ્થાને સૌથી નિર્બળ હોય છે, આથી ત્યાં સૌથી ઓછી પિનો આકર્ષાયેલી હોય છે। પ્રશ્ન 5, રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા। આ સળિયામાંથી 2 ચુંબક હતા અને માત્ર એક સળિયો લોખંડનો હતો। તે કેવી રીતે ઓળખશે તે, અથવા આ 3માંથી કયા 2 ચુંબક હશે? અન્ય કોઈ પણ સામગ્રીનો ઉપયોગ કરવાનો નથી। તો જોઈએ, રેશમાની નીચેની પદ્ધતિ વડે 2 ચુંબકોને ઓળખી શકશે। પહેલી, કોઈ પણ 2 સળિયા લો, તેમને એકબીજાથી નજીક લાવો। જો 2 એટલે કે જો તેઓ પરસ્પર આકર્ષે તો બંને ચુંબક છે, અથવા એક ચુંબક અને બીજો લોખંડનો સળિયો છે। બીજું, હવે ત્રીજો સળિયો લઈને તેને અગાઉ લીધેલા 2 સળિયાઓની વારાફરતી એકની નજીક લાવી તપાસો। જો આ ત્રીજો સળિયો બંને સળિયાને આકર્ષે પરંતુ કોઈ એક સાથે અપાકર્ષે નહીં તો તે લોખંડનો સળિયો છે, કારણ કે લોખંડ ચુંબક વડે આકર્ષાય છે પરંતુ અપાકર્ષાતું નથી। ત્યારબાદ અન્ય 2 સળિયા કે જે અપાકર્ષણ દર્શાવે છે અથવા
પરસ્પર પ્રબળ આકર્ષણ દર્શાવે છે તેઓ ચુંબક છે, કારણ કે ફક્ત ચુંબક જ પરસ્પર અપાકર્ષણ દર્શાવે છે અથવા તેઓના વિરુદ્ધ ધ્રુવો આગળ પ્રબળ આકર્ષણ દર્શાવે છે. નિર્ણય: જે સળિયો અન્ય બે સળિયા સાથે અપાકર્ષણ દર્શાવતા નથી અને ફક્ત આકર્ષણ જ દર્શાવશે એટલે કે દર્શાવે છે તે લોખંડનો સળિયો છે અને અન્ય બે ચુંબકો છે. પ્રશ્ન 6. તમને એક ચુંબક આપવામાં આવ્યું છે. તેમાં ધ્રુવો ચિહ્નિત એટલે કે અંકિત થયેલા નથી. તમે જે ધ્રુવો ચિહ્નિત થયેલ છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો કેવી રીતે શોધી શકશો? તમે લીધેલા ચુંબકના ઉત્તર ધ્રુવને આપેલ ચુંબકના એક છેડાની નજીક લાવો. જો આપેલ ચુંબકનો છેડો અપાકર્ષણ પામે તો તે છેડો ઉત્તર ધ્રુવ છે, કારણ સમાન ધ્રુવો અપાકર્ષણ પામે છે, અને અન્ય છેડો દક્ષિણ ધ્રુવ છે. જો આપેલ ચુંબકનો છેડો આકર્ષણ પામે તો તે દક્ષિણ ધ્રુવ છે, કારણ અસમાન ધ્રુવ આકર્ષણ પામે છે, અને અન્ય છેડો ઉત્તર ધ્રુવથી એટલે કે ઉત્તર ધ્રુવ છે એમ કહી શકાય છે. પ્રશ્ન 7. એક ગજિયા ચુંબકમાં તેના ધ્રુવો ચિહ્નિત કરેલા છે, દર્શાવતા હોય એટલે કે કોઈ નિશાની કર્યા વિનાના છે. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેનો ઉત્તર ધ્રુવ કયા છેડે આવેલો છે તે તમે કેવી રીતે શોધી શકશો? આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. તેને સ્થિર રહેવા દો. ચુંબકનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થાય તે ચુંબકનું ઉત્તર ધ્રુવ છે, અને જે છેડો ભૌગોલિક દક્ષિણ દિશા તરફ સ્થિર થાય તે ચુંબકનું દક્ષિણ ધ્રુવ કહેવાશે, કારણ પૃથ્વી પોતાના વિશાળ ચુંબક હોય તેમ વર્તે છે. તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ધ્રુવ એટલે કે જિયોગ્રાફિક નોર્થ પોલની નજીક આવે છે. મુક્ત રીતે ફરી શકે છે તેમ લટકાવેલા ચુંબકના ઉત્તર ધ્રુવને પૃથ્વીને ચુંબકીય દક્ષિણ ધ્રુવ આકર્ષે છે. તેથી ચુંબકનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરફ એટલે કે ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે. પ્રશ્ન 8. જો તમે પોતે જ એક ચુંબક છે જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો છો? તો જોઈએ. હા, આપણે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકીએ છીએ. હોકાયંત્રની સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પોતાને ગોઠવે છે અને તેનો ઉત્તર દર્શાવતો છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે, કારણ કે અસમાન ચુંબકીય ધ્રુવો આકર્ષે છે. આ દર્શાવે છે કે પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ વાસ્તવમાં તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ એ તેનો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. આમ પૃથ્વી એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક અને ચુંબકીય ઉત્તર ધ્રુવ તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે, જે પૃથ્વીની પરિભ્રમણ અક્ષથી થોડો ત્રાંસો છે. પ્રશ્ન 9. એક મિકેનિક સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરીને એક ઉપકરણનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડી જતા હતા. આ પ્રકરણમાં તમે જે શીખ્યા છો તેના આધારે મિકેનિકની સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવો. તો જોઈએ. સાધનનું સમારકામ કરતી વખતે સ્ટીલના સ્ક્રૂને પડી જતા અટકાવવા માટે મિકેનિક સ્ક્રૂડ્રાઈવરની ટોચને ચુંબકીય બનાવી શકે છે. આકૃતિ મુજબ ચુંબકીય સ્ક્રૂડ્રાઈવરના સ્ટીલના સ્ક્રૂને આકર્ષશે અને તેમને તે સ્થળે પકડી રાખશે, જેથી મિકેનિક તે સ્ક્રૂને પડી જતો અટકાવીને તેને જરૂરી સ્થાને પકડી રાખવામાં અને બેસાડવામાં સરળતા રહેશે. આ પદ્ધતિ સારી રીતે કાર્ય કરે છે, કારણ કે સ્ટીલ ચુંબકીય સામગ્રી છે અને ચુંબકીય સ્ક્રૂડ્રાઈવર સ્ક્રૂ જેવી નાની સ્ટીલને વસ્તુઓને પકડી રાખવા જેટલું મજબૂત ચુંબકીય બળ લગાડે છે. પ્રશ્ન 10. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કંકણાકાર ચુંબક X અને Y ગોઠવવામાં આવ્યા છે. એવું જોવા મળ્યું છે કે ચુંબક X વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે? કોઈપણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક X ને ચુંબક Y ના સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. આકૃતિ તમને અહીં આપી દીધી છે. ચુંબક X વધુ નીચે ચુંબક Y તરફ ખસતું નથી. તેનું સંભવિત કારણ છે ચુંબક X અને ચુંબક Y ના સમાન ધ્રુવો એકબીજાની સામે હોવા જોઈએ, જેથી ચુંબકીય અપાકર્ષણ થવાથી ચુંબક X અને ચુંબક Y એકબીજાના સંપર્કમાં આવતા નથી. કોઈ ચુંબકને ધક્કો આપ્યા સિવાય ચુંબક X અને ચુંબક Yની સાથે સંપર્કમાં લાવવા માટે X ચુંબકને ઉલટાવી દેવું જોઈએ, જેથી અસમાન ધ્રુવો એકબીજા સામે આવે. આને કારણે ચુંબકીય આકર્ષણ થવાથી ચુંબક X નીચે તરફ ખસશે અને ચુંબક Y સાથે જોડાશે. પ્રશ્ન 11. આકૃતિમાં દર્શાવેલ આકારના સ્વરૂપે ટેબલ પર 3 ચુંબકો ગોઠવાયેલા છે. ચુંબક 1, 2, 3, 4 અને 6 ના છેડા પર ધ્રુવીયતા N એટલે કે નોર્થ અથવા સાઉથ પૈકીની કઈ છે?
તમને છેડા 5ની ધ્રુવીયતા નોર્થ આપવામાં આવી છે. તો જોઈએ, આકૃતિ તમને અહીં આપી દેવામાં આવી છે. આપણને આપવામાં આવ્યું છે કે એક ચુંબકનો છેડો 5 ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ છે, તેથી તે ચુંબકનો બીજો છેડો 6 દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ. એ સમીકરણ 1 રહેશે. ચુંબકનો છેડો 5 અને બીજા ચુંબકનો છેડો 4 એકબીજાની નજીક છે, એટલે કે આકર્ષાયેલા છે, તેથી તેઓ અસમાન ધ્રુવો હોય છે. છેડો 5 ઉત્તર ધ્રુવ આપેલો છે, તેથી બીજા ચુંબકનો છેડો 4 દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ હોવો જોઈએ, અને તે ચુંબકનો બીજો છેડો 3 નોર્થ એટલે કે ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. હવે બીજા ચુંબકના છેડો 3 અને ત્રીજા ચુંબકનો છેડો 2 એકબીજાની નજીક જોડાયેલા છે, એટલે આકર્ષાયેલા છે, તેથી તેઓ અસમાન ધ્રુવો હોય, પણ છેડો 3 ઉત્તર ધ્રુવ છે. બીજા મુજબ તેથી ત્રીજા ચુંબકનો એક છેડો દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ અને તેનો બીજો છેડો 1 ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. આમ ત્રણેય ચુંબકોના 6 છેડાઓ ધ્રુવો નીચે મુજબ છે. છેડો 1 નોર્થ અને સાઉથ, છેડો 2 છેડો 3 ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ અને સાઉથ, છેડો 4 અને છેડો 5 ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ અને છેડો 6 ઉત્તર ધ્રુવ એટલે કે સાઉથ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.